નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના સ્કૂલ હળવદ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય ગણિતનું દ્વિચલ સ્વરેખ સમીકરણ આગળ આપણે વાત કરીશું। પહેલું સ્વાધ્યાય પૂરું કર્યું 3.1। હવે આગળ સ્વાધ્યાય 3.2 તરફ જઈએ પહેલા તમારે આલેખ માટેની આ ખાસ એક નોંધ ધ્યાનમાં રાખવાની, કેમ કે પરીક્ષાની અંદર 1 માર્કનો વિકલ્પ આમાંથી કદાચ પૂછાઈ શકે, બરાબર? પૂરેપૂરી શક્યતા છે। હવે એમાં તમારે આટલું યાદ રાખવાનું, પહેલા ક્રમ આપેલા એટલે કે 3 ક્રમ આવશે, નંબર 1, નંબર 2, નંબર 3। આ 1, આ 2 અને છેલ્લે 3 એમ। હવે એના ઉપરથી સમીકરણનું સ્વરૂપ જોઈ લેવાનું। જો સમીકરણ 3 પ્રકારના તમને આપેલા હોય, બરાબર, અને એના ઉપરથી એના ગુણોત્તરની સરખામણી, આ ખાસ મુદ્દો યાદ રાખવાનો। અને જો સમીકરણનું સ્વરૂપ કેવું હોય તો ઉકેલ કેવો મળે, એનો આલેખનો આકાર કેવો મળે, બરાબર? 3 પ્રકારના આવશે, એમાં ધ્યાન રાખજો। સમીકરણ મેં તમને વાત કરી, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત થાય અહીંયા। આ મેં તમને પ્રમાણિત સ્વરૂપ હમણાં પણ સમજાવ્યું કે ax + by + c = 0। બીજું પણ સમીકરણ લખવાનું, ax + by + c = 0। રેડી? હવે આમાં પહેલાના સહગુણકને a1, b1 અને c1, બીજાને કહી દેવાનું a2, b2 અને c2। રેડી? હવે શું યાદ રાખવાનું, જો તો આના ઉપરથી સમીકરણ તમને અલગ અલગ 3 પ્રકારના આપેલા, ધ્યાન રાખજો। નંબર 1, પહેલું સમીકરણ તમને એવું આપેલું કે સમીકરણ બે જુદા જુદા જ હોય એમ, એટલે કે બે સમીકરણ અલગ અલગ આપેલા હોય। બીજો કયો પ્રકાર, તો કે બીજા પ્રકારમાં માત્ર અચળ પદ જ જુદા જુદા હોય, આ બધું હરખું હોય। એટલે શું હરખું હોય, તો કે a1 a2 હરખા હોય, b1 b2 હરખા હોય, x y તો આવવાના જ છે। રેડી? એટલે નંબર 1 પહેલું શું હોય, તો કે બે સમીકરણ કેવા હોય મિત્રો, જુદા જુદા। રેડી? નંબર 2 માં શું યાદ રાખવાનું, તો કે માત્ર અચળ પદ જ જુદા જુદા હોય એમ। શું જુદું જુદું હોય? માત્ર અચળ પદ। અને ત્રીજું, બંને સમીકરણ કેવા હોય મિત્રો, સમાન। આ 3 જ પ્રકારના સમીકરણ આપણે આ ચેપ્ટરમાં આવશે। રેડી? એટલે પહેલા વાત કરી શકું કે જો બે સમીકરણ અલગ અલગ જ હોય તો એનો ગુણોત્તર કયા પ્રકારનો મળશે, એને ઉકેલ કેવો મળે, અને એનો આલેખ દોરો તો આલેખનો આકાર કેવો હોય એમ। રેડી? બીજું જોઈશું આપણે કે જો માત્ર અચળ પદ જુદા જુદા હોય, અચળ પદ એટલે c1 ને c2, અચળ પદ જુદા જુદા હોય તો ગુણોત્તર કેવો, ઉકેલ કેવો અને આલેખ કેવો। અને છેલ્લે જોઈશું બે સમીકરણ એક સરખા હોય તો ગુણોત્તર કેવો, ઉકેલ કેવો અને આલેખ કેવો। ચલો શરૂઆત કરીએ, ધ્યાન આપજો આ બાજુ। તો ગુણોત્તરની અંદર ખાસ ધ્યાન રાખજો, ગુણોત્તર માત્ર તમારે એના સહગુણકનો જ લેવાનો। રેડી? એટલે સહગુણક આ 6 આવશે, a1 b1 c1 a2 b2 અને c2। રેડી? ચલો ધ્યાન આપજો આ બાજુ। શરૂઆત કરીએ નંબર 1 કે બંને સમીકરણ જુદા જુદા હોય। સમીકરણ કેવા હોય? જુદા જુદા। આજે હું તમને લખાવું ને સમીકરણ જુદા જુદા। બીજું જોઈશું કે આપણે માત્ર અચળ પદ જુદા જુદા હોય। ત્રીજું જોઈશું કે બંને સમીકરણ સમાન હોય। આ જે મેં ત્રણેય વસ્તુ લખાવી તમારે યાદ રાખવા માટે મેં લખાવેલી, ધ્યાન રાખજો। આવું કે ગણિતની ચોપડીમાં નથી લખેલું, કે ક્યાંય પરીક્ષામાં આવું નહીં લખેલું આવે। રેડી? પરીક્ષામાં ગુણોત્તર ઉપરથી જ તમારે હાલવાનું। જો કે જો સમીકરણ જુદા જુદા હોય તો તમને ખબર છે ગુણોત્તર એક હરખો હોય જ નહીં, હોય ન હોય ને? તો ગુણોત્તર હરખો ન હોય એટલે શું, તો કે a1 અને a2 નો ગુણોત્તર લો તમે, અને b1 અને b2 નો ગુણોત્તર લો। આ ગુણોત્તર ક્યારેય એક હરખો મળે નહીં। હજી આગળ ત્રીજું પદ આવશે c1 અને c2, આ પણ નોટ ઇક્વલ ટુ આવે, પણ આનો ઉપયોગ આપણે નથી કરતા। બાકી લખાય હકીકતમાં ત્રણેય, જો કે જો બે સમીકરણ જુદા જુદા હોય, બરાબર, તો સમીકરણનો તમે ગુણોત્તર મેળવવા જશો એના સહગુણકનો, તો એ ક્યારેય એક સરખો ન જ આવે। ઉદાહરણથી સમજાવું તો ઝડપથી ખબર પડે કે 2x + 4y + 6 = 0 અને x + y + 2 = 0। હવે આના ગુણોત્તરની તમે વાત કરતા અહીંયા લખ દે આપણે 3x, અહીંયા લખ દે 5y, અહીંયા લખ દે 7। હાલો ધ્યાન આપજો, બે સમીકરણ જુદા જુદા છે, તમને જોઈને ખબર પડી જાય। હવે ગુણોત્તર લો તો જો આને a1 કહેવાય, આને a2 કહેવાય, તો 2/3 આવે। આને b1 કહેવાય, આને b2 કહેવાય, એટલે 4/5 આવે। આને c1 કહેવાય ને આને c2 કહેવાય, એટલે 6/7 આવે। જો ગુણોત્તર એકેય જગ્યાએ એક સરખો મળતો નથી, અને જ્યારે આવો ગુણોત્તર મળે એટલે આવા સમીકરણ યુગ્મ માટે ઉકેલ, યાદ રાખજો, આવા સમીકરણ યુગ્મ માટે ઉકેલ છે ને એ માત્ર એક જ ઉકેલ મળે। શું મળે? માત્ર એક જ ઉકેલ મળે, એટલે કે આને કહેવાય અનન્ય ઉકેલ મળે। શું કહેવાય મિત્રો? અનન્ય ઉકેલ।
રેડી? માત્ર એક જ અથવા તો અનન્ય, આ બેમાંથી ગમે તે શબ્દ યાદ રાખી શકો. અને એનો આલેખ કેવો હોય તો એનો આલેખ મળશે તમને છેદતી રેખા. યાદ રાખજો ખાસ. એ પણ સમજાઈ દઉં તમને કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય, જો બરાબર આગળના ચેપ્ટર બહુપદીમાં આપણે ભણી ગયા કે સુરેખ સમીકરણ હોય ને, કે સુરેખ બહુપદી હોય, એનો આલેખનો આકાર હંમેશા કેવો હોય? રેખા જ હોય. રેડી? પણ જ્યારે આવી રીતે સમીકરણ તમને જુદા જુદા આપેલા હોય અને એનો ઉકેલ તમે આલેખની રીતે જ્યારે મેળવવા જાવ ને, ત્યારે તમારે યાદ રાખવાનો એનો જવાબ કેવો મળશે તમને? છેદતી રેખા. છેદતી રેખા એટલે કેવી? તો કે જો આ એક્સ અક્ષ, રેડી, અને આ વાય અક્ષ. હવે એક રેખા તમને આ રીતે મળશે સીધી જ રેખા, ખાસ યાદ રાખજો. રેડી? અને બીજી રેખા તમને આ રીતે મળે. બે રેખા અહીંયા દર્શાવી દેવાની. જો તો બે રેખા સમતલમાં ક્યાંક છેદે તો કે હા એક બિંદુ આગળ છેદે. ધારો કે અહીંયા વાયમાનો 4 હોય ને એક્સિયમ 1 હોય તો આ બિંદુ થાય તમારું 4 1. આ 4 1 ને તમારા સમીકરણ યુગ્મનો શું કહેવાય? ઉકેલ કહેવાય. ઉકેલ એટલે x અને y ની કિંમત. ધ્યાન રાખજો. છેદતી રેખા એટલે કે એનો આલેખ સમતલની અંદર કોઈ એક બિંદુ આગળ શું કરે? એકબીજાને છેદે. રેડી? એટલે આને કહેવાય છેદતી રેખા. એટલે છેદતી રેખા તમારે આ રીતે યાદ રાખવાની. જો આકૃતિ દોરવી હોય તો આકૃતિ પણ દોરી શકાય કે આકૃતિ આ રીતની આવશે એમ. આમ આ છેદતી રેખા કહેવાય. કેવી રેખા કહેવાય મિત્રો? આને છેદતી. રેડી? ચલો હવે આગળ આપણે વાત કરીએ બીજાની, કે માત્ર અચળ પદ જુદા જુદા હોય. ચલો બે સમીકરણના અચળ પદ જુદા જુદા એટલે તમને ખબર છે આ ત્રીજો ગુણોત્તર એક હરખો ન હોય. સમજાય? આ બે તો હરખા જ હોય પણ જુદું જુદું શું? માત્ર અચળ પદ. એટલે અહીંયા ગુણોત્તરની વાત કરો તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2. પણ અચળ પદ નથી હરખા એટલે નોટ ઇક્વલ ટુ આવે અને અહીંયા આવશે c1 ના છેદમાં c2. ખ્યાલ આવ્યો? બરાબર. આમાં કોણ જુદું જુદું? માત્ર અચળ પદ. કેવા સમીકરણ? તો કે આવું આપેલું હોય. ચલો 4x + 3y + 5 બરાબર 0. બીજું સમીકરણ પણ આપેલું હોય કે 4x + 3y + 7 બરાબર 0. જો જોઈને જ ખબર પડી જાય x વાળા પદે હરખા, y વાળા પદે હરખા, એટલે આ બધું હરખું હોય પણ જુદું જુદું શું? માત્ર અચળ પદ. અહીંયા અચળ પદ 5, અહીંયા અચળ પદ 7. એટલે કે અચળ પદ જુદા જુદા. જો એનો ગુણોત્તર એક હરખો આવશે નહીં, આનો ગુણોત્તર એક હરખો જ આવે. જો 4/4 કરો એટલે 1 આવે, 3/3 કરો તો અહીંયા કેટલા આવે? 1 જ આવે. આ બેનો ગુણોત્તર હરખો પણ એ કોના બરાબર નહીં? તો કે 5 ના છેદમાં 7 બરાબર ન હોય. રેડી? એટલે કે આ તમારે ખાસ યાદ રાખવાનું. અહીંયા શું કહેવાય? આને અચળ પદ જુદા જુદા કહેવાય. રેડી? હવે જો એવા સમીકરણ હોય કે જેના અચળ પદ શું હોય? જુદા જુદા, તો કે એનો ઉકેલ કેવો મળે? કે જે સમીકરણના માત્ર અચળ પદ કેવા હોય? જુદા જુદા. એવા સમીકરણને ઉકેલ ન મળે. યાદ રાખજો. એટલે અહીંયા શું લખવાનું? તો કે ઉકેલ ન મળે. ચલો ઉકેલ ન મળે તો શું કહેવાય? તો કે એને ખાલી ગણ કહેવાય. યાદ રાખજો. શું કહેવાય એને? ખાલી ગણ. અને એનો આલેખ કેવો હોય? તો કે એનો આલેખ મળે તમને સમાંતર રેખા. યાદ રાખજો. મળવાની તો હે રેખા, પણ કેવી રેખા? સમાંતર. ચલો સમાંતર રેખા કોને કહેવાય? તો કે આવી રેખાને સમાંતર રેખા કહેવાય. કે સમતલમાં આવેલી એવી બે રેખા કે જે એકબીજાને છેદે જ નહીં. સમજાય? જો આ રીતે આમ તમે આલેખ દોરશો તો એક રેખા અહીંયા આવતી, એક રેખા અહીં નીચે આવતી. હવે જો આ બે રેખા એકબીજાને છેદે જ નહીં ને તો ઉકેલ જ ન મળે. જો છેદે તો ઉકેલ મળે, પણ બે રેખાને અનંત સુધી લંબાવો એકબીજાને છેદશે નહીં, અને ન છેદે ત્યારે ઉકેલ મળે નહીં. આ ખાસ યાદ રાખો. રેડી? એટલે આ બીજી વાત કરી આપણે કે અચળ પદ જુદા જુદા હોય તો ગુણોત્તર આ પ્રકારે આવશે. આ કોઈએ યાદ રાખવાનું નથી. પરીક્ષામાં આવું આપેલું હોય, સમજો. આના ઉપરથી જ આગળ હાલવાનું. કંઈ હરખું ન એટલે સમજવાનું સમીકરણ જુદા જુદા હોય. આ ખાલી ત્રીજું એક હરખું ન એટલે આને કહેવાય અચળ પદ. એ હરખું નથી. રેડી? અને હવે છેલ્લી વાત કરીએ કે બે સમીકરણ સમાન હોય. જો બે સમીકરણ સમાન હોય તો ગુણોત્તર મેળવો તો ગુણોત્તરનો જવાબ તમે જાણો છો કેવો આવશે? એક સરખો. રેડી? એટલે અહીંયા બધી જગ્યાએ બરાબર આવશે. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. રેડી? આપણે તો ગુણોત્તર ઉપરથી જ હાલવાનું. અને જો આવા સમીકરણ હોય કે બે સમીકરણ એક સરખા જ હોય તો એનો ઉકેલ મળશે તમને અનંત ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? અનંત. અને એને કહેવાય અનંત ગણ. શું કહેવાય એને? અનંત ગણ. એનો આલેખ કેવો હોય? તો કે આલેખ હોય મિત્રો સંપાતી રેખા. કેવી રેખા?
સંપાતી રેખા. સંપાતી રેખા કોને કહેવાય? તો કે એક રેખા ઉપર ને ઉપર બીજી રેખા આવતી આવી રીતે. જો કે આ એક રેખા હે, એના ઉપર ને ઉપર આમ બીજી રેખા આવતી. આને કેવી રેખા કહેવાય મિત્રો? સંપાતી રેખા. એમ સમજાય? હવે પરીક્ષાની અંદર આમાં વિકલ્પ ઘણી બધી રીતે પૂછાય કે તમને એમ કે ચલો કે જે સમીકરણ યુગ્મનો ઉકેલ છેદતી રેખા હોય, બરાબર, તેને કેવો ઉકેલ મળશે? એમ કે આલેખ છેદતી રેખા હોય તો ઉકેલ એક જ સમીકરણ. અથવા એમ પણ પૂછાય કે જે સમીકરણને ઉકેલ જ ન મળે તેનો આલેખ કેવો હોય? તો કે સમાંતર રેખા. સમજાય? અથવા એવું પૂછાય કે જે સમીકરણનો ગુણોત્તર આ પ્રકારે હોય તેનો આલેખ કેવો મળે? તો કે સંપાતી રેખા મળશે. રેખા ધ્યાન રાખજો, બરાબર. સમીકરણ જુદા જુદા મતલબ છેદતી રેખા એક ઉકેલ મળે, અચળ પદ માત્ર જુદા જુદા ઉકેલ ન મળે, અથવા તો ખાલી ગણ આલેખ છેદતી રેખા અને સમીકરણ એક હરખા હોય ત્યારે અનંત ઉકેલ મળે, જેને કહેવાય અનંત ગણ, અને આલેખ મળશે સંપાતી રેખા. રેડી? હવે આગળ આપણે આગળના સ્વાધ્યાયની અંદર વાત કરીએ. હજુ આમાં એ પણ યાદ રાખવાનું તમારે, જો કે સમીકરણ જુદા જુદા હોય ને એટલે આમાં સમીકરણ જુદા હોય કે ન હોય તમારે એટલું યાદ રાખવાનું કે જ્યાં જ્યાં ઉકેલ મળે, જો અહીંયા માત્ર એક ઉકેલ મળશે, અહીંયા અનંત ઉકેલ મળશે. એટલે કે જે જગ્યાએ તમને સમીકરણમાં ઉકેલ મળે એવા સમીકરણને સુસંગત સમીકરણ કહેવાય. ધ્યાન રાખજો, કેવા સમીકરણ કહેવાય? સુસંગત. એટલે અહીંયા ઉકેલ મળે હે તો કે હા, તો ઉકેલ મળે એટલે આને કહેવાય સુસંગત. એટલે અહીંયા લખીશું કે સુસંગત સમીકરણ. રેડી? આવા સમીકરણ કેવા સમીકરણ હોય? સુસંગત. આ પણ યાદ રાખવાનું. અહીંયા ઉકેલ નથી મળતો, જો ઉકેલ ન મળે તો એને લખાય સુસંગત નથી. શું લખાય? સુસંગત સમીકરણ નથી. રેડી? અને છેલ્લે પણ જો અહીંયા ઉકેલ મળે તો કે હા, પણ ઘણા બધા ઉકેલ મળે, અનંત ઉકેલ મળે. એટલે અહીંયા લખવાનું સમીકરણને ઉકેલ મળે એટલે સુસંગત તો હોય જ. સુસંગત અને અનંત ઉકેલ મળતા હોવાથી એને કહેવાય અવલંબી સમીકરણો. યાદ રાખજો, બરાબર. કેવા સમીકરણ? સુસંગત અને અવલંબી. એટલે આ પણ ખાસ યાદ રાખવાનું, કેમ કે આના આધારિત આપણે દાખલા આના આગળનું સ્વાધ્યાય 3.2 ની અંદર ગણવાના. રકમ કઈ રીતે આપેલી હશે? તો બે સમીકરણ આપેલા હોય અને તમને એમ પૂછે કે સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી તે ચકાસો, તો તમને આ ગુણોત્તર ઉપરથી ખબર પડી હોય. જો આવો ગુણોત્તર તો સુસંગત, આવો ગુણોત્તર મળે સુસંગત નથી, અને આવો ગુણોત્તર મળે તો સુસંગત અને અવલંબી સમીકરણ. રેડી? ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ઉકેલ મળે ને એવા સમીકરણને કેવા સમીકરણ કહેવાય? સુસંગત. ઉકેલ ન મળે તો સુસંગત નથી. ખ્યાલ આવે આટલું? હવે આપણે સ્વાધ્યાય 3.2 નો એક દાખલો ગણીએ. ધ્યાન આપજો. બે કોયડા જ આપેલા છે, બે કોયડાના તમારે માત્ર શું બનાવવાના છે? સમીકરણ. ચલો ધ્યાન આપજો કે સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 1. બરાબર. ચલો સ્વાધ્યાય 3.2 રકમ શું કીધું હોય પહેલા દાખલા? તો કે નીચેની સમસ્યા પરથી સમીકરણ યુગ્મ બનાવો અને તેમને આલેખની રીતે શોધો. જો જવાબ મેળવવાનો આલેખની રીતે. આલેખ આપણે અહીંયા બોર્ડમાં દોરવાનું થતા જ નથી. તમારે પરીક્ષાની 9મા ધોરણમાં જે શીખા એ જ રીતે આલેખ દોરવાનું થાય. રેડી? હવે શું કીધું? જો પહેલો જ દાખલો કે સ્વાધ્યાય 3.2 એનો દાખલા નંબર પહેલો દાખલો. રકમ સમજો, સમીકરણ બનાવતા ખાસ શીખવાનું કે ધોરણ x ના, x એટલે થાય 10, રોમન અંક લખેલો યાદ રાખવાનું. 10મા ધોરણને રોમન અંકની અંદર x વડે દર્શાવાય. રેડી? એટલે કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ જો ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે. એટલે કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં શું લે? ભાગ. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 જેટલી વધારે. જો વધારે કોણ? છોકરીઓ. કોના કરતા? છોકરાઓ કરતા. બરાબર? એટલે આપણે છોકરાઓ ધારી લેશું x અને છોકરીઓ ધારી લેશું y. રેડી? તો દાખલાની શરૂઆત કરીએ કે ધારો કે મેં તમને હમણાં કીધું કેવું સમીકરણ બનાવવાનું હોય? દ્વિચલ. એટલે બે ચલ તો આવવા જોઈએ, મતલબ બે કિંમતમાં એકને x કહી દો ને એકને y કહી દો. એટલે લખી દેવાનું કે ધારો કે છોકરાઓની સંખ્યા, એટલે કે સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાઓ કેટલા? તો કે x, અને છોકરીઓ કેટલી? તો કે y.
ચલો છોકરાઓની સંખ્યા x અને છોકરીઓની સંખ્યા શું આવશે y. હવે શું કીધું જો કે કુલ 10 વિદ્યાર્થીઓ ભાગ લીધો એટલે તમને ખબર જ પડી જ જાય કે છોકરીઓ આટલી હોય ને છોકરાઓ આટલા હોય તો સરવાળો કરો 10 થાય કે ન થાય. કેમ તો કે સ્પર્ધામાં ભાગ જ 10 વિદ્યાર્થી લીધો એટલે પહેલું સમીકરણ તો ડાયરેક્ટ મળી જ જશે કે કુલ વિદ્યાર્થીઓ કેટલા હે 10. આ લખી દેવાનું કુલ વિદ્યાર્થી બરાબર 10 રકમમાં આપેલું હોય. ચલો કુલ વિદ્યાર્થી એટલે શું તો કે છોકરા અને છોકરીઓનો સરવાળો. ચલો છોકરાઓ કેટલા તો કે x, છોકરીઓ કેટલી y, કુલ એટલે સરવાળો 10. ચલો પહેલું સમીકરણ સરળતાથી મળી ગયું આપણને કે x + y બરાબર 10. હવે બીજા સમીકરણ માટે રકમમાં વાંચો કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા કોની સંખ્યા છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા શું કીધું હે તો કે 4 વધારે છે. ચલો ધ્યાન આપજો શું કીધું હે છોકરીઓની સંખ્યા એટલે કેટલી તો કે y. આ છોકરીઓની સંખ્યા એ કોના કરતા છોકરાઓની સંખ્યા કરતા એટલે કે x કરતા વધારે એટલે પ્લસ કેટલી વધારે તો કે 4. ખબર પડી છોકરીઓ વધારે કોના કરતા તો કે છોકરાઓ કરતા 4 જેટલી વધારે એટલે છોકરાઓમાં 4 ઉમેરો ત્યારે કોની સંખ્યા મળશે તમને છોકરીઓની. ચલો બીજું સમીકરણ બનાવવા માટે શું કરવાનું તો કે x ને એમ નામ રાખો. આ y પ્લસ હે ને આ બાજુ હવે કેવા થાય તો કે માઇનસ વત્તા 4 એમ નામ રાખો. અહીંયા કાંઈ નો વધે શું વધે તો કે 0. આને કહી દેવાનું સમીકરણ નંબર 2. જો આ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં નથી પણ આ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં છે. કેમ તો કે અહીંયા બરાબર 0 લખેલા અહીંયા બરાબર 0 નથી. જો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું શું કરવાનું તો કે 10 પ્લસ સામે જાય માઇનસ x + y - 10 બરાબર 0 લખીએ. કાંઈ ખ્યાલ આવે એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે x + y બરાબર 10 અને બીજું સમીકરણ x - y + 4 બરાબર 0. ખ્યાલ આવે એટલે આ સમીકરણ આપણે શેના તરીકે દર્શાવી કહેવાય મિત્રો બેઝિક રીતે બરાબર. અને આનો તમારે ઉકેલ મેળવી લેવાનો જાતે આવડે. હવે બીજો એક દાખલો ગણીએ એનો બરાબર. આનો નાનો બીજો દાખલો કે 5 પેન્સિલ અને 7 પેનની કિંમત 50 રૂપિયા. જો પેન અને પેન્સિલની વાત કરે તો ધારી લઈએ કે ધારો કે પેન્સિલની કિંમત એક પેન્સિલની કિંમત x રૂપિયા કે ધારો કે એક પેન્સિલની કિંમત ધારો કે એક પેન્સિલની કિંમત કેટલા રૂપિયા ધારશું x રૂપિયા અને બીજું તો કે એક પેનની કિંમત કેટલા રૂપિયા ધાર લેશું y રૂપિયા. રકમમાં બે કિંમત દેખાય એટલે મેં એકની x કહી દેવાનું બીજાને y કહી જ દેવાનું. હાલો વાંચો શું કીધું 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા એટલે અહીંયા પહેલું સમીકરણ મળી જાય. જો શું કીધું 5 પેન્સિલ અને કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ચલો કેટલા રૂપિયા હે તો કે રૂપિયા 50. ડાયરેક્ટ લખ દો કુલ કિંમત 50 રૂપિયા છે. ચલો ધ્યાન આપજો કેટલી પેન્સિલની વાત થાય 5 પેન્સિલ. એક પેન્સિલની કિંમત કેટલી x તો 5 પેન્સિલની કિંમત કેટલી થાય તો કે 5 × x એટલે 5x. ચલો એક પેનની કિંમત y 7 પેનની કિંમત કેટલી થાય તો કે 7y થાય. કુલ એટલે બેનો સરવાળો કેટલા રૂપિયા 50 રૂપિયા એટલે કુલ લખ દેવાના 50. આને શું કહી દેવાનું સમીકરણ નંબર 1. રેડી. ચલો એના જેવું નીચે જોઈ લો. બીજું વાંચો કે તે જ કિંમત વાળી એટલે આના કિંમત એમ કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી કે તે જ કિંમત વાળી 7 પેન્સિલ અને 5 પેનની કિંમત 46 રૂપિયા. જો 7 પેન્સિલ અને 5 પેન અહીંયા લખ દેવાનું કે 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત કેટલા રૂપિયા તો કે 46 રૂપિયા છે. ચલો રેડી 46 રૂપિયા એટલે અહીંયા નવું સમીકરણ બનાવવાનું હવે કે એક પેન્સિલની x રૂપિયા હોય તો 7 પેન્સિલની કેટલી થાય તો કે 7x. એક પેનની y તો 5 પેનની તો કે 5y. રેડી. કુલ કિંમત એટલે બેનો સરવાળો કુલ રૂપિયા કેટલા 46.
આ થઈ જાય તમારું સમીકરણ નંબર 2. આવડે? એટલે આ બે સમીકરણ આપણે બનાવવાના, બરાબર. હવે આમાં ઉકેલ મેળવવાનો તમારે આલેખની રીતે શોધવાનો થાય. રેડી? એટલે આલેખ જે આપણે 9મા ધોરણની અંદર ભણ્યા એ જ રીતે આલેખ તમારે દોરવાના થાય.